હાલો મિત્રો, તો કેમ છો? તમારું સ્વાગત છે અમારા બીજા એક નવા વ્લોગમાં. તો તમે વિચારી રહ્યા હશો કે આ રાતે કેમ ઇન્ટ્રો કરે, પણ એમાં એવું થયું કે વિડીયોની ફાઇલ ડિલીટ થઈ ગઈ હતી. તો અમે વિડીયો એડિટ કરવા બેઠા ત્યારે ખબર પડી. તો તમે આગળનો વિડીયો એન્જોય કરો. જો તમને ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, અને હવે બીજું કાંઈ નહીં, એન્જોય કરો. તો હવે અમે જઈ રહ્યા છીએ અમારો સામાન લેવા. આમ જોવો બધું અમુક કોથળી લેતા ભૂલી ગયો. તો આમ જોવો સામાન લેવા જાઉં છું હું અત્યારે. અને ઓલો એક હતો મારો ભાઈ, જોવો નખરા કરી, જોવો કોકના ઘરનું સાંભળે એ જોવો હે કે નહીં. હાથ પકડાઈ ગયો, રંગે હાથ પકડાઈ ગયો. શું કેવું તમારે? તો અમે સામાન લેવા જઈ. તો અમે આવી ગયા છીએ અમે બીજી દુકાને. તો વસ્તુ લઈ લીધી તો અમે જઈએ છીએ ઘરે. એવો અત્યારે બની ગયા છે, મતલબ બની રહ્યા છે પિઝા સોસ છે. બતાવો થોડુંક બતાવો. પિઝા પાસ્તા સોસ, પછી અહીંયા જાહે માયોનીઝ, પછી જાહે આવું બધું કેપ્સિકમ ને એવું, અને પછી જાહે ચીઝ ભાઈ. અને આ જો પનીર પણ સાઈડમાં હતું કે બતાવવાનું નહીં, ઘરે બનાવેલું પનીર જાહે. તો અત્યારે જોવા લાગી ગયા સોસ, બટરમાં તો સોસ લાગી ગયા છે. તો અત્યારે જોવો ટોપિંગ ચાલી રહી છે, મતલબ કેપ્સિકમ નાખી રહી છે, પછી ડુંગળી. અરે ઈ પ્રોટીન એમાં કેટલું હોય ખબર છે? તો અત્યારે જોવો ચીઝ કેટલો નાખી દીધું ભાઈ, હજી તો બાકી હો ભાઈ. તો આ ભાઈ કહેતા હતા કે ચીઝ નાખી દે, તો આ ભાઈની ફરમાઈશ પૂરી કરવા તો મારા મમ્મીએ નાખી દીધું ચીઝ. તમે જોઈ શકો છો હજી પણ ચીઝ નાખશે આમાં મારા ખ્યાલ. હલો મિત્રો, કેમ છો? બધા મજામાં? અમે પણ બધા મજામાં છીએ. તો જોવો અમારી પહેલા તો આ જમવા બેસી ગયો, જોવો એને એટલો વાલો છે ભાઈ, હું વાત કરવાની હવે. વાંધો નહીં, જમી ગયો. અમારો હમણાં વારો આવશે હો. હે પપ્પા, તમે ખાવો પીજો? મને પીઝા નો ભાવે. તો શું ભાવે? આપણે તો કાઠિયાવાડી શાક રોટલી, બાજરાના રોટલા, અડદની દાળ. તો આ તમે જોઈ જ શકો છો, અમે જમવા બેસી ગયા. જોવો પીઝા ને એવું, એક પીઝો તો પૂરો થઈ ગયો, આ બીજો હાલે છે મારે તો. હા એમ કે હું હવે પીઝા નહીં ખાઉં, ખાલી આ બે જ બટકા ખાધા છો. તે ખાઈ લીધું? આપણે તો બાકાજી બોલાવ્યો બસ ને, મોજ જ આવી ને તને તો. હા એમ થઈ, મોજ જ કરવાની હોય. આ જોવો હવે આ આવી ગયા મેદાનમાં. અમારે શાક રોટલી છે. ઓહ એવું છે, તો મેદાનની બહાર છે. હવે આ આઉટ ઓફ મેદાન છે, તો હવે એને ભૂલી જવાનું. તો હવે હાલો અમે જમીને મળીએ. હવે ડાયરેક્ટ મોલમાં જ જઈને મળીએ તમને. તો હાલો મિત્રો, તો કેમ છો બધા? તો અમે જો તૈયાર થઈ ગયા છીએ. આમાં મમ્મી, મારા પપ્પા, અને એમ જોવો નીચે 3 જણા ઊભા છે, અને એક જણો વાં જોવો ફૂલ આતુર ધારથી ઊભો હોય વાં. એને બહુ વરખ છે પેલા જવાનો, એટલે તેને બધાથી પેલા ઈ ઉતર્યો છે, અને બધાથી છેલ્લા મારા પપ્પા છે. અત્યારે ઈ તાળું મારે છે. તો હાલો મિત્રો, તો અમે જોવો ગાડીમાં ખટકાઈ ગયા ઈ હવે બધાય. તો હવે જોવો અમે જઈએ જ ફૂલ છીએ. બાકાજી કી બોલાવવાની છે. તો હવે અમારે ટ્રોલી હાંકવાનો સમય થઈ ગયો છે. ટ્રોલી હાંકવાનું અને સામાન જોવાનો, હે કે નહીં? આપણે ટ્રોલી હાંકવાની, બીજું તો આપણે હું. ટ્રોલી હાંકવાની છે અને મોજ કરવાની છે. તો મિત્રો, તો જોવો અમે આની અંદરથી અમે બહાર આવી ગયા છીએ અમે બધાય. અમારે તો ઘરે જવું પડ્યું એક વખત, તો બાકી નથી પછી કઈ ખબર નહીં. आसमान से जमीन से समुंदर से सामने एक हिंदुस्तानी फौजी खड़ा पाओगे. जो आंखों में आंखें डाल. આમ જોવો અત્યારે રાતના થઈ ગયા છે 8:19, અને મારા પપ્પા જોવો, મારા પપ્પા મતલબ કે અત્યારે બધાય પીવે છે ચા, પણ 8:20 ચા પીવે છે. તમે વિચાર કરી શકો છો, તમે બોલો, તમે વિચાર કરી શકો છો, જમવા ટાણે આ લોકો ચા પીવે છે.
હાલો તમે પણ ચા પીવા. અત્યારે અમે પાણીપુરી ખાવા, દહીંપુરી ખાવા, હવે આ બધું મિક્સમાં છે. તારે પગ પાસે એક પૂરી છે. અત્યારે અમે દહીંપુરી બનાવી રહ્યા છીએ. જોઈ લો. અત્યારે અમે દહીંપુરી બનાવી રહ્યા છીએ. જોઈ લો અમારી ડીશ તૈયાર કરી છે ઈ. હવે મસાલો નાખી છે. બટેકાનો મસાલો છે. ચાલુ રાખો. આ બધોય મસાલો આમાં ભરાઈ જશે. પછી સ્ટેપ બાય સ્ટેપ આપણે એનું રિસર્ચ કરશું. આ ઈ તમે બધું જોઈ લીધું તો હવે આગળ વધી. આપણે તો દહીંપુરી નહીં, પાણીપુરી જ. તો કરી રહ્યા છીએ અત્યારે ને અમને આરામ આપો અત્યારે થોડો અમે જમી લઈએ. તો આપણે નવા બ્લોગમાં મળશું. બાય બાય, આવજો, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ. તો પપ્પા તમારે આમ શોર્ટ ફોર્મમાં ન કહી દેવાય, અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તો અમે મળીએ બીજા વ્લોગમાં. આ વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ભૂલતા નહીં. તો અમે મળીએ બીજા વ્લોગમાં. બાય. खत्म बाय बाय टाटा गुड बाय गया